સામાન્ય માણસ રાતે બંદૂક લઈને કેક કાપતા હોય તો પોલીસ રીલ બનાવવા નીકળે ભાઈ. આમની પાસે તોપગોળા નથી વિનોદ, આમની પાસે તોપગોળા નથી, નહીતર તો તોપગોળા લઈને નીકળ્યા હોત. સાહેબ હવે આ લોકોને આમ ઉભા રાખો ને તો માનીએ કે ખરા અર્થમાં પાનિયારી પોલીસ મારા ગુજરાતની છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જીતાડી એનો એટલો તો હક બને જ ના અરે બને. પણ અભિનંદન છે, જીતાડ્યો તો પ્રજાએ મત આપ્યા એટલે હું બંદૂક લઈને નીકળવાનું. સામાન્ય વ્યક્તિઓ તો કાયદો કડક છે ભાઈ, નહીં છોડે કોઈને. યસ, તો આ તો સાંસદ છે, કાયદો છે ભાઈ, કરશું. આ તો કઈ તમે વિચાર તો કરો, એ રાજા છે છોટાઉદેપુર જિલ્લાના. છોટાઉદેપુરની પ્રજાએ કોબલે ને કોબલે એ જનપ્રતિનિધિ છે, એને ગમે તે કરે અને લુખાગીરી કરવાની. વિનોદ, ચૈતર વસાવાને બતાવી દેવા માટેની વાત છે કે અભી છોટા ઉદેપુરમાં અમી હે. પણ છોટા ઉદયપુર પોલીસ લાચાર કેમ છે વિનોદ, મને એ નથી સમજાતું. આ કોઈ નક્સલી એરિયા નથી. આ મારું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. ત્યાંથી સુરક્ષિત ગુજરાતની આપણે વાતો કરીએ છીએ. સાંસદ છે ને ચૂંટાયેલા પક્ષના સાંસદ છે. હા, કે નાની વાત થોડી છે કે જે હાથમાં બંદૂક છે ને હાથ જોડેલો વિડીયો આવવો જોઈએ. આમ તો કોઈ સામાન્ય ગુનેગાર પકડાય સિંઘમની હમણાં વાત કરી પ્રકારે રીલ બનવા માંડે છે, સિંઘમ કરતી આવી જાય. ક્યાં ગઈ ભાઈ તમારી સિંઘમ કરી? આ સાંસદ ને ભાજપના નેતાઓ આવ્યા તો ભાઈ. આ જ પ્રકારના દ્રશ્યો 2 દિવસ પહેલા છોટા ઉદયપુરમાં પણ જોવા મળ્યા. છોટા ઉદયપુરમાં કે એક નેતા તમંચે પર ડિસ્કો કરવા નીકળી ગયા, હાથમાં બંદૂક અને જીતનો જશ્ન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે બનવી હોય. અહીંયા ફાયરિંગ થયું, અહીંયા અધિકારી હતા, આવા નેતા હતા. હા, અને બંદૂકો બતાવી જાણે જોઈ આ દયાના દ્રશ્ય ફૂલમાં બતાવો. આ કોઈ છત્તીસગઢનો નક્સલાઇઝ એરિયા હોય. આ છત્તીસગઢ નથી ભાઈ, આ કોઈ નક્સલી એરિયા નથી. આ મારું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. અને આ ગુજરાતમાં લોકસભાના સાંસદ આ રીતે કેમ? અને પોલીસ સાહેબ પર પોલીસ की કાર્યવાહી કરશું સાહેબ? કેવી કાર્યવાહી? આ જાહેરમાં તમંચે પર ડિસ્કો થાય, કેવી કાર્યવાહી પોલીસ કરે છે? અમારે જોવું છે. અમારે 3 દિવસની કયા પ્રકારની કાર્યવાહી કરવી પૂછવું છે. જે ગોળા બારૂદ છે એનો આખો રાઉન્ડ આમ પોતે લટકાવ્યો છે, જાણે કે આમ શિકારે ન જવું હોય ને, ના બારવટીઓ ચડ્યો હોય એ પ્રકારના દ્રશ્યો ભાઈ. આ તુષાર બસ્યા, આ થોડું છત્તીસગઢ છે ભાઈ, આ થોડો નક્સલાઇટ એરિયા છે કે તમે બંદૂકો લઈને નીકળો આ રીતે. વિનોદ, દ્રશ્યો કેટલા ઘાતક આપણા ગુજરાત માટે. આમાં તો મને એવું લાગે છે કે યથા રાજા તથા પ્રજા, એક તરફ સાંસદ પોતે બે હાથમાં તમંચે પે ડિસ્કો કરે અને બીજી બાજુ પોલીસ અધિકારીઓ કાયદાનું ભાન ભૂલીને કાયદો હાથમાં લે, એટલે ખૂબ ગંભીર ગણી શકાય. આ ગાંધી સરદારના ગુજરાતને, જે શાંતિપ્રિય ગુજરાત હોવાની વાતો કરતા હતા, ત્યાં ક્રાઇમ રેટની વાત તો જવા દો, પણ આ પ્રકારે જવાબદાર વ્યક્તિઓ, એક નિવૃત્ત પોલીસ અધિકારી છે, ડીવાયએસપી કક્ષાનો વ્યક્તિ છે, અને એક ચાલુ સાંસદ છે. જો આ લોકો જ કાયદાનું આવી રીતે છરેઆમ આ બંદૂક નથી બતાવતો ને ફાયરિંગ નથી કરતો, પણ આ કાયદો છે ને કાયદાને વિંધી રહ્યા છે, કાયદાને કાયદેસર વિંધી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે. આના ઉપર જો તમે સહેજ પણ શરમ ભરશો, જો તમે દબાવમાં આવશો અને જો તમે આના ઉપર કાર્યવાહી નહીં કરો તો કાલે કોઈક સામાન્ય વ્યક્તિ પણ આ પ્રકારની હિંમત કરશે અને ટપોરીઓની હિંમત વધશે. કારણ કે તમારે અહીંયા દાખલો બેસાડવા જેવી કાર્યવાહી કરવી જોઈએ ને કરવી પડશે, તો જ એ દાખલો બેસશે. બાકી આજે ગમે તે વ્યક્તિ જાહેરમાં નીકળી જશે અને આવી રીતે ફાયરિંગ કરશે અથવા તો જાહેરમાં બંદૂક બતાવીને ડરનો માહોલ ઉભો કરશે, અને તે દિવસે પછી કાયદો હાથમાં નહીં રહે તો શું થશે સામાન્ય વ્યક્તિનું, જે સવારે 2 ટંકના રોટલા માટે રોજગાર મેળવવા નીકળે છે, એને જો આવા ડરના માહોલમાં જીવવાનું હોય તો પછી ક્યાંથી સુરક્ષિત ગુજરાતની આપણે વાતો કરીએ છીએ. કેવી કાર્યવાહી થવી જોઈએ? ડીવાયએસપી સાહેબનું શું લઈ લે તો ડીવાયએસપી સાહેબનો કદાચ મગજ ઠંડો પડે? કેવી કાર્યવાહી થવી જોઈએ? કેવી તપાસ થવી જોઈએ? સૌથી પહેલો તો વરઘોડો નીકળવો જોઈએ, જે સામાન્ય વ્યક્તિના વરઘોડા કાઢે છે ને. બીજું કે જે હાથમાં બંદૂક છે ને હાથ જોડેલો વિડીયો આવવો જોઈએ. ત્રીજું કે કાયદેસર એને કોર્ટના ધક્કા ખાવા પડે, જેલની હવા ખાવી પડે, અને સૌથી મહત્વનું આપણે સામાન્ય જે ટપોરીઓ હોય છે એ જયારે આવા ગુનાઓમાં પકડાય અને એમના ડિમોલેશન થાય છે, સાહેબ અહીંયા એ બુલડોઝર ફરે તો આપણે ખરા અર્થમાં કહીએ કે આ પ્રકારની હિંમત. અને છોટાઉદેપુર પોલીસ રાહ આપવાની જોવે છે. આમાં કયા પુરાવા લેવા જવાના છે? સાંસદ દેખાય છે, બંદૂક દેખાય છે. આજે ન્યૂઝરૂમ ગુજરાતે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો અને ટેલિફોનિક પ્રતિક્રિયા લેવાનો સાહેબનો પ્રયાસ કર્યો,
એસપી સાહેબે ટેલિફોનિક પ્રતિક્રિયા ના આપી. આમ તો કોઈ સામાન્ય ગુનેગાર પકડાય સિંઘમની હમણાં વાત કરી પ્રકારે રીલ બનવા માંડે સીધી સિંઘમ કરતી આવી જાય. ક્યાં ગઈ ભાઈ તમારી સિંઘમ ક્રિયા? સાંસદ ને ભાજપના નેતાઓ આવ્યા તો ભાઈ તમારો કાયદો ને વ્યવસ્થા તો બધા માટે એકલ જ રહેવું જોઈએ. અને તમે આવા નેતાઓ ઉપર કાર્યવાહી કરો કાલ તમારી ધાક બેસી જાય ભાઈ સાહેબ ને ધાક બહુ છે નેતાને નેતા મૂકા. અહીંયા તો બધું તમારું સુસર્યું થઈ જાય ભાઈ. અહીંયા તો મેં તમને કીધું ને કે કાયદાની પરિભાષા અહીંયા વ્યક્તિએ બદલાય છે. કોણ કાયદાનું ઉલ્લંઘન કરે છે એના ઉપર કેવી સજા કરવી અને કેવી કલમો લગાવવી એ નક્કી થાય છે. હજી તો તમે જુઓ, કદાચ તમે બહુ પ્રેશર આવશે અને છોટાઉદેપુરમાં કાયદેસરની કાર્યવાહી કરવાની થશે ને તો આ મોટા નારચાવાળી દેખાતી બંદૂકના લોકો એરગન સાબિત ના કરી દે તો મોટી વાત છે. આપણે ત્યાં સૌથી મહત્વની વાત છે કે એક નાનકડી વાર્તા એક લાઈનમાં કહી દઉં. એક ભેંસ દોડતી હતી જંગલમાં. એટલે કોઈએ પૂછ્યું કેમ દોડે છે? તો કે રેડ પડી છે. તો કે રેડ છે નહીં, તો કે ઉંદર પકડવાની. તો કે તું કેમ દોડે છે? કે જો મને પકડી લીધી તો મારે સાબિત કરવું પડશે કે હું ઉંદર નથી. આ પ્રકારનો કાયદો આપણે ત્યાં અમલમાં છે સાહેબ. અમલમાં છે એવું તો નહીં કહીએ, પણ આ પ્રકારે કાયદાના અર્થઘટનો વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની વ્યાખ્યા વ્યક્તિએ બદલાય છે. આ પ્રકારે કાયદાની કલમોના અર્થઘટન પણ વ્યક્તિએ બદલાય છે. છોટા ઉદયપુર પોલીસ લાચાર કેમ છે વિનોદ? મને એ નથી સમજાતું. કેમ લાચાર છોટા ઉદયપુરની પોલીસ લાચાર થઈ ગઈ? સાંસદ છે ને ચૂંટાયેલા પક્ષના સાંસદ છે. હા, કે નાની વાત થોડી છે. તો આ તો કઈ તમે વિચાર તો કરો. એ રાજા છે છોટાઉદેપુર જિલ્લાના. છોટાઉદેપુરની પ્રજાએ કોબલે જનપ્રતિનિધિ છે, એને ગમે તે કરે. એટલે લુખાગીરી કરવાની, એટલે બંદૂકો લઈને નીકળી જવાનું. કાલ સામાન્ય માણસ સાથે બંદૂક લઈને કેક કાપતા હોય તો પોલીસ રીલ બનાવવા નીકળે ભાઈ. આમની પાસે તોપગોળા નથી વિનોદ, આમની પાસે તોપગોળા નથી, નહીતર તો તોપગોળા લઈને નીકળ્યા હોત છોટાઉદેપુરની બજારમાં ટેન્ક સાથે. તોપ ફૂંકાતી હોય તો જો સમજો મારી વાત. ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, સાંસદ છે ને વટકે સાહેબ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જીતાડી એનો એટલો તો હક બને જ ના. અરે પણ અભિનંદન છે, જીતાડ્યો તો પ્રજાએ મત આપ્યા એટલે હું બંદૂક લઈને નીકળવાનું. કાલે આ બેયની જગ્યાએ કિશન કોઈ સામાન્ય માણસ હોત તો શું હાલત કરે પોલીસ? ચૈતર વસાવાને બતાવી દેવા માટેની કાયદો વાત ખડક છે છે ભાઈ. વિનોદ, ચૈતર વસાવાને બતાવી દેવા માટેની વાત છે કે અભી છોટાઉદેપુરમાં અમી હે. એમ નહીં દીક્ષિતભાઈ, સામાન્ય વ્યક્તિઓ તો કાયદો કડક છે ભાઈ, નહીં છોડે કોઈને. યસ, તો આ તો સાંસદ છે, કાયદો છે ભાઈ, કરશું. સાંસદ હોય નિવૃત્ત ડીવાયએસપી એટલે ગમે એવી દાદાગીરી કરી લેવાની, અને ગમે એવી લુખાગીરી કરી લેવાની ભાઈ. અને વિનોદ, આ બધાને મેં સાંભળ્યા છે, ધારાસભ્યોને સાંસદ સભ્યોને, ઈ પાછા એમ કે અમે વિધાનસભામાં અને લોકસભામાં જઈને અમે કાયદા બનાવીએ છીએ. અમે કાયદા બનાવવાના છીએ. અમે તો કાયદાને બનાવી, અમારી સહીઓથી કાયદા બને છે. હમણાં એક રીલ મેં જોઈ હતી. તો આપણા ત્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે હું એક રીલ સ્ક્રોલ કરતો હતો. તો એક રીલ જોઈ, એક પોલીસ કર્મી રીલ બનાવતા હતા. સામે કર્મચારી ઉભો, સોરી એક નાનો ટપોરી ઉભો હતો. એને કઈ ચપ્પુ કે હાથમાં લઈને રીલ બનાવી હશે. તો એને કહેતા હતા કે તું કેવી રીતે ઉભો રહીશ બોલ. હા, બોલો કે એસઓજી સુરત એસઓજી ના હા, ડીવાયએસપી સુરત એસઓજી વાળી. બોલો કે આમ, તો કે એમ નહીં, કેમ ઉભો રહીશ? બોલો કે આમ નહીં, આમ ઉભું રહેવાનું છે તારે. યસ સાહેબ હવે આ લોકોને આમ ઉભા રાખો ને તો માનીએ કે ખરા અર્થમાં પાણીયારી પોલીસ મારા ગુજરાતની છે. બિલકુલ તુષાર અને વિનોદ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. પરંતુ વિનોદની છેલ્લી વાત મને બહુ ગમી કે બે હાથ જોડીને તમે આ ડીવાયએસપીને ઉભો રાખો, બે હાથ જોડીને તમે એ પોલીસ અધિકારીને નિવૃત્ત ડીવાયએસપીને ઉભો રાખો તો તમારી વાત માની. આભાર વિનોદ. ઝાંસીના રાણીના પુતળાથી લઈ અને અમદાવાદના ઇસ્કોન સુધી બીઆરટીએસ નો જે ખુલ્લો રસ્તો છે એમાં સાહેબને તડકામાં લઈને આવો તો બીજી વાર આમની ગન એ ફાયરિંગ નહીં કરે, સુરસુર્યું થઈ જશે. બાકી ગુજરાતમાં આજ રીતે છે કાયદો ને વ્યવસ્થા છે. મારે અભિનંદન આપવા છે ન્યાયપાલિકાને અને ગુજરાત પોલીસને કે તથ્ય નામનો એક એ રીતનો નબીરો હતો કે જેને 12 થી 15 લોકોને ઉડાડી દીધા હતા અને જીવ લઈ લીધા હતા. કેટલાય પરિવારના માળા વિખી કતાઈ તથ્યને આજે 3.5 વર્ષે જામીન મળ્યા. આ પ્રકારનો કાયદો અને આ પ્રકારની પોલીસ પણ છે કે જે કામ કરે છે. પણ ઘણી વખત આવા લુખાઓ આવી જાય ને તેના કારણે બદનામ પણ થઈ જાય છે. ત્યારે પોલીસને કહેવું છે કે જેવી કાર્યવાહી તમે તથ્યમાં કરી હતી ને એ જ પ્રકારની કાર્યવાહી આ જસુ રાઠવામાં પણ કરો. એ જ પ્રકારની કાર્યવાહી તમે નિવૃત્ત ડીવાયએસપીમાં પણ કરો કે એક એક કલમ ઉમેરો. શાંતિ મારી નાખવાની કોશિશ આ તે જે બાકી હોય. કોણ છે સાંજે 2000 કે 5000 ના ડ્રેસ વેચીને 1000 રૂપિયા ઘરે લઈ જનારા માણસો છે. કોઈ મોટા કરોડપતિ અબજોપતિ મિલ માલિકો નથી. તમે વિચાર તો કરો, તમે કોની ઉપર ફાયરિંગ કરો છો? બસ મારે આટલું જ કહેવું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી હશે
તો ગન કલ્ચર ઉપર બરોબર કંટ્રોલ લાવવો પડશે. કેટલી રિવોલ્વરના લાયસન્સ છે ને મારે રાજ્યના ડેપ્યુટી સીએમ ને કહેવું છે હા કે તમે મગાવો ગુજરાતમાં કેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ છે. કેટલા બધા છે કે જે રાતે 2 પેક મારી લે છે, જેની પાસે દારૂનું લાયસન્સ હોય છે નથી હોતું, એવા લોકો રાતે 2 પેક મારી લે છે અને પેક માર્યા પછી 4 રાઉન્ડ ફાયરિંગ કરે છે હવામાં. તો આવા લોકોની તપાસ થાય ને, આમની બંદૂકો તાત્કાલિક સરકાર જમા લઈ લે. આમને કોઈ બંદૂકનું કામ નથી, જેના પોતાના મગજ ઉપર. ભાઈ તમને ગન તમારી સેફટી માટે આપે છે કે કોઈ તમારી ઉપર હુમલો કરે ને તો તમે તમારો સ્વ બચાવ કરી શકો, નહીં કે તમે બીજાને ભગાડવા કે અરે સીનશોટ કરવાની થોડી છૂટ છે આપણા ગુજરાતમાં. તમે આમ કઈડે રિવોલ્વર લટકાડીને ફરી જાય ને તમે જાણો કોઈ મોટા એવડા મોટા અધિકારી થઈ ગયા તમને ગમે એની છૂટ છે. તમને સીનશોટ કરવાની છૂટ છે. ભાઈ તમારી સેફટી માટે તમને રિવોલ્વર આપવામાં આવી છે ને એમાંય પાછું પૂછે કિશન ફિટનેસ ટેસ્ટ કે રિવોલ્વર ચલાવતા આવડે કે નહીં, એટલે ડમી લાયસન્સો સર્ટિફિકેટો ગુજરાતમાં નીકળી જાય છે. અને મેં તો કેટલા બધા જોયા છે કે આટલા જાડા બધા પહેરવાના બધા વસ્ત્રો ને એના ઉપર આટલા બધા સોનાના દાગીના પહેરવાના અને અહીંયા પહેરવાના, પછી અહીંયા ગન રાખવાની. ના રે ભાઈ, કોણ છો તમે? આવા લુખાઓ પર પણ પોલીસે, કારણ કે આ લોકો પણ આ બધા રોફનો ઉપયોગ છેલ્લે તો જમીનો જ ખાલી કરાવવા કરે છે. એમથી વિશેષ સાહેબ કાંઈ નથી થતું, બાકી નથી, કાંઈ ઉકળતું નથી. એટલે ખાસ આવી બધી જગ્યાઓ પર શું કાર્યવાહી થવી જોઈએ એ ખાસ તમે અમારા કમેન્ટ બોક્સમાં લખજો. આ ડીવાયએસપી સાહેબ વિશે પણ તમે કાંઈ પણ જાણતા હોય, તેમનો ઇતિહાસ, ભૂગોળ, ભવિષ્ય કે એમને કોઈ કરેલી તમારા જિલ્લાની કોઈ એવી કાર્યવાહીઓ કે જે ડાઉટફુલ હોય એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. અને આવી ઘટનાઓને અટકાવવા માટે શું કરવું જોઈએ એ લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટીવી પર પણ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. અમને આપશો રજા. નમસ્કાર.